નમસ્કાર મિત્રો, આજની વાતમાં આપનું સ્વાગત છે ને આજે વાત કરીશું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસની। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આમ તો દર મહિને પોતાના સંસદીય વિસ્તારની મુલાકાતે આવતા હોય છે, એટલે એમાં કોઈ નવા સમાચાર નથી, કારણ કે એક સાંસદ તરીકે તેમણે પોતાના સંસદીય વિસ્તારને સૌથી શ્રેષ્ઠ બનાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે અને એના માટે દર મહિને તેઓ ગુજરાતની મુલાકાત લેતા હોય છે। એટલે તેમની ગુજરાત મુલાકાત કોઈ નવી વાત નથી, પણ આ વખતે ગુજરાત મુલાકાત નવી એટલા માટે છે ને બે ખાસ બાબતો છે જેના કારણે આ વખતની મુલાકાત મહત્વની બની જાય છે। એક કારણ તો એ છે કે તેઓ આવતીકાલે તમામ વિકાસ કાર્યોના કામો પોતાના વિસ્તારમાં કરશે અને તે વિકાસ કાર્યો જે રૂટીન એમના તળાવો, પછી તળાવ બાદ ગાર્ડન હોય કે પછી વાચનાલય હોય, તેના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામો છે, તે કામો તો છે જ, પણ તેની વચ્ચે એક મહત્વની વાત એ છે કમલમ ઉપર ભાજપના પ્રદેશ મુખ્યાલય ઉપર ક્લોઝ ડોર મિટિંગ એટલે કે બંધ બારણે એક મિટિંગ થવાની છે, જેની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી પ્રદેશના નેતાઓ સાથે એટલે કે પ્રદેશ પ્રમુખ, સંગઠન મહામંત્રી અને જે ટોચના નેતાઓ છે એમની સાથે એક બેઠક કરવાના છે। બેઠકનો એજન્ડા નથી કહેવામાં આવ્યો, પણ જે અત્યારની સ્થિતિ છે તે સ્થિતિમાં એવું સમજાઈ રહ્યું છે કે રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે। રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપ તૈયારીઓ કરી રહ્યું છે। સામાન્ય રીતે રાજ્યસભાની ચૂંટણીમાં સ્થાનિક સ્તરેથી નામો મંગાવવામાં આવતા હોય છે। પ્રદેશ પ્રમુખ, સંગઠન મહામંત્રી અને 4 ઝોનના 4 મહામંત્રીઓ તેમની પાસેથી મહેનત કરાવીને નામો મંગાવવામાં આવતા હોય છે અને નામો લેવામાં આવતા હોય છે, પણ અત્યાર સુધીનો રેકોર્ડ રહ્યો છે કે એ નામોમાંથી ક્યારેય કોઈ નામની પસંદગી થતી નથી। એ નામો હાઈકમાન્ડ જ નક્કી કરતું છે અને ગુજરાત માટે હાઈકમાન્ડ એટલે બે નેતાઓ છે, નરેન્દ્ર મોદી અને અમિત શાહ, કારણ કે તેઓ ગુજરાતને બીજા કોઈ પણ નેતાઓ કરતાં વધુ સારી રીતે જાણે છે અને એટલા માટે રાજ્યસભાની સીટ કોને આપવી, એના ઉપર કયા ઉમેદવાર ઉતારવા, તેનો આખરી ફેસલો અથવા તો આખરી નિર્ણય જે હોય છે એ બંને નેતાઓ પાસે હોય છે। ગુજરાતના કોઈ પણ સ્થાનિક જે મુદ્દાઓને બાદ કરતા મોટા જેટલા પણ મુદ્દાઓ છે એ મુદ્દાઓ ઉપર આ બંને નેતાઓના ધ્યાન બહાર કોઈ પણ વાત નથી, તે સૌ કોઈ જાણે છે। પણ રાજ્યસભાની ચૂંટણી આ વખતે ઇન્ટરેસ્ટિંગ એટલા માટે છે કારણ કે ગુજરાત બન્યું ત્યારબાદ પહેલી વખત એવું થવા જઈ રહ્યું છે કે રાજ્યસભામાં કોંગ્રેસનો એક પણ સાંસદ નહીં હોય, કારણ કે ભાજપ પાસે 162 ધારાસભ્યો છે, 2 અપક્ષોનું સમર્થન છે અને તેની સાથે પૂરી રીતે ભાજપ પાસે એટલું બહુમત છે કે 4 સીટો ભાજપ જીતી શકે। 4માંથી 1 સીટ કોંગ્રેસની હતી, શક્તિસિંહ ગોહિલ, તેમનો કાર્યકાળ પૂર્ણ થયો, પણ હવે કોંગ્રેસ પાસે એટલું સંખ્યાબળ નથી કે તેઓ શક્તિસિંહ ગોહિલની ઉમેદવારી કરાવી શકે કે બીજા કોઈ નેતાને ત્યાંથી મોકલી શકે। એટલે કોંગ્રેસ પાસે હવે આ વખતે સંખ્યાબળ ફક્ત 12નું જ છે અને તે 12ના સંખ્યાબળથી રાજ્યસભાની સીટ નથી મળી શકતી। તેવા સંજોગોમાં આ વખતે 4 સીટો જે છે ભાજપ પાસે જવાની છે। કોંગ્રેસ ફોર્મ પણ નથી ભરવાની, બિનહરીફ થવાનું છે, એટલે 8 જૂને જે દિવસ પૂરો થશે, જ્યારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હશે, તે સમયગાળામાં 1 જૂનથી 8 દિવસનો સમય છે, તેની અંદર એ ફોર્મ ભરવાને અંતિમ દિવસ હશે, તે સમયગાળાની અંદર જે છે નામો જાહેર થઈ જશે ને એ 4 ઉમેદવારો જે છે ભાજપના નિર્વિરોધ ચૂંટણી જીતવાના છે તે પણ નક્કી છે, તેમાં કોઈ વિવાદને સ્થાન નથી। અને એટલા માટે જ આવતીકાલની મિટિંગ મહત્વની માનવામાં આવી રહી છે કે કેન્દ્રીય ગૃહમંત્રી પ્રદેશના નેતાઓ સાથે બેસી અને રાજ્યસભા ઉપર મંથન કરે। સાથે સાથે ગુજરાતમાં પરિણામ ભલે ખૂબ સારું આવ્યું હોય સ્થાનિક સ્વરાજની અંદર, પણ સંગઠનને લઈને જે કોઈ પ્રશ્નો છે, સંગઠનને લઈને પ્રદેશ પ્રમુખ નવા આવ્યા બાદ સંગઠનની જે સ્થિતિ છે એ સ્થિતિ ઉપર પણ પરામર્શ થાય તે પ્રકારની શક્યતાઓ જોવામાં આવી રહી છે, કારણ કે સામાન્ય રીતે અમિત શાહ જ્યારે પણ ગુજરાત આવે ત્યારે તેઓ સરકાર અથવા તો પ્રદેશના કાર્યક્રમોથી દૂર રહેતા હોય છે। તેઓ હંમેશા પોતાનો કાર્યક્રમ મર્યાદિત રાખતા હોય છે પોતાના સંસદીય ક્ષેત્ર પૂરતો। ભાજપનું કાર્યાલય પણ તેમના સંસદીય ક્ષેત્રની અંદર જ આવે છે, પણ તેમ છતાં તેઓ પૂરતું ધ્યાન રાખતા હોય છે કે ત્યાં તેમને જવાની જરૂર ન પડે અને ત્યાંથી કોઈ મેસેજ એમને આપવાનું જરૂર ન પડે। પણ આવતીકાલે તેઓ સ્પેસિફિક ત્યાં મળવા જઈ રહ્યા છે, એટલે મેસેજ સાફ છે કે સંગઠનને લઈને વાત કરવાની છે, સંગઠનની વાત થશે, તેની સાથે સરકારના જો નેતાઓ આવશે તો સરકારની વાત થશે અને તેની અંદર આગામી દિવસોનો રોડમેપ, ગુજરાતની 2027ની ચૂંટણી આવી રહી છે તે માટેની તૈયારીની સાથે સાથે રાજ્યસભાના નામો પણ એક મહત્વનો મુદ્દો રહેશે કે રાજ્યસભામાં કોને મોકલવા। આ વખતે 4 નેતાઓ ગુજરાતના સ્થાનિક નેતાઓ હોય તેવું માનવામાં આવી રહ્યું છે। તેવા સંજોગોમાં કયા જૂના નેતાની રોટલી રાખશે, કયા જૂના નેતાઓ આવશે, પ્રયાસો તમામ લોકો કરતા હોય છે, પણ જે રીતે ભાજપે આ વખતે જનરેશનલ શિફ્ટ કરી છે, તો જનરેશનલ શિફ્ટની અંદર યુવા ચહેરાઓને મંત્રીમંડળમાં તક આપવામાં આવી, ધારાસભ્યમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં યુવા ચહેરાઓ આપવામાં આવ્યા, તો જે જૂની પેઢી છે તે પેઢીમાંથી કોને રાજ્યસભામાં લઈ જઈ શકાય, જે ભાજપના જૂના નેતાઓ છે, જે એમણે ભાજપ માટે હંમેશા પોતાની જિંદગી આપી છે, તેવા કેવા કાર્યકર્તાઓ છે, એ કાર્યકર્તાઓ લઈને કેવી રીતે એમને રાજ્યસભામાં લઈ જઈ શકાય, આ તમામ મુદ્દાઓ ઉપર કાલે પરામર્શ થાય તે પ્રકારની શક્યતા જોવામાં આવી રહી છે। જો કે મિટિંગનો કોઈ એજન્ડા કહેવામાં નથી આવ્યો, કારણ કે ભાજપની પોતાની મિટિંગ છે, કેન્દ્રીય ગૃહમંત્રીએ પોતે બોલાવી બેઠક છે, એટલે મિટિંગનો એજન્ડા કોઈને કહેવામાં નથી આવ્યો, પણ વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને આ બે મુદ્દાઓ પર મિટિંગ થાય તે પ્રકારની પૂરી શક્યતા જોવામાં આવી રહી છે। બીજું મહત્વનું જે કારણ છે ગુજરાત મુલાકાતનું, તે કારણ છે કે કેન્દ્રીય ગૃહમંત્રીએ બોર્ડર સ્ટેટ
એટલે કે જે સરહદી રાજ્યો છે તેની સમીક્ષાઓ તેઓ કરી રહ્યા છે. રાજસ્થાનમાં 2 દિવસ તેમણે સમીક્ષા કરી બીએસએફની બોર્ડર ઉપર કયા પ્રકારની સ્થિતિ છે પાકિસ્તાન સીમા સાથે, ત્યાં ભારતની કેટલી તૈયારી છે અને ત્યાં વધુ સારી તૈયારીઓ કેવી રીતે થઈ શકે, ઘૂસણખોરી રોકવા માટેના પ્રયાસોથી લઈ અને બોર્ડરની સુરક્ષા, સરહદી વિસ્તારોની સુરક્ષા, તમામ મુદ્દાઓ ઉપર તેઓ ચર્ચા કરી રહ્યા છે. એટલે હવે જ્યારે તેઓ ગુજરાત આવશે તો ગુજરાતમાં પણ તેઓ બીએસએફનું મુખ્યાલય જે ભુજમાં છે ત્યાં જવાના છે. ત્યાં મુલાકાત કરવાની સાથે સાથે હરામી નાળામાં જે હરામી નાળું છે કે જે ક્રિક ખાડી વિસ્તાર છે કે જ્યાંથી ઘૂસણખોરી જતી હોય છે અથવા તો ડ્રગ્સના પેકેટો પકડાતા હોય છે, જે ગેરકાનૂની પ્રવૃત્તિઓ ત્યાં થતી હોય છે તેના રોક લગાવવા માટે બીએસએફ તો કામ કરી જ રહી છે. તેને વધુ સુદૃઢ કેવી રીતે કરી શકાય, તેને વધુ સક્ષમ કેવી રીતે કરી શકાય, તેના ઉપર ચર્ચા થવાની છે. એટલા માટે આ પ્રવાસ ખૂબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. આની પહેલાં પણ કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા બાદ તેઓ હરામી નાળાની મુલાકાતે ગયા હતા અને બીએસએફના જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો. આની પહેલાં પણ તેઓ મુલાકાત લીધી છે અને હવે ફરી એકવાર તેઓ હરામી નાળાની મુલાકાત લઈ રહ્યા છે કે જે સુરક્ષાની દ્રષ્ટિએ સૌથી મુશ્કેલ વિસ્તારોમાંનો એક માનવામાં આવે છે, કારણ કે ખાડીનો વિસ્તાર છે અને ત્યાં સૌથી વધુ તકલીફ રહેતી હોય છે. જવાનોને પેટ્રોલિંગમાં પણ તકલીફ પડતી હોય છે. તો ત્યાં તેમને કયા પ્રકારની સુવિધાઓ વધે, કયા પ્રકારની વધુ જરૂરિયાત છે અને વધુ સુરક્ષા ત્યાં કેવી રીતે થઈ શકે જેથી કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર એવી પ્રકારની રોક લાગે કે ત્યાં કોઈ ઘૂસવાની હિંમત ના કરે, તે પ્રકારનું મોનિટરિંગ કેવી રીતે થાય તેની તમામ વાત સુરક્ષા એજન્સીઓ સાથે તેઓ કરવાના છે. સાથે ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ એમની સાથે રહેશે. એટલે ગુજરાત સરકારની પણ તૈયારીઓ લઈને ત્યાં ચર્ચા થશે. કયા પ્રકારની સગવડો જોઈએ છે, શું જોઈએ છે, આ તમામ મુદ્દાઓ પર વાત થશે. ત્યારબાદ તેઓ બાંગ્લાદેશ અને ઉત્તર પશ્ચિમ જે રાજ્યો કહેવાય છે, ઉત્તર પૂર્વ રાજ્યો, નોર્થ ઇસ્ટ, તે રાજ્યોની અંદર ત્યાંની સરહદોની પણ સમીક્ષા તેઓ આગામી દિવસોમાં કરવાના છે. એટલે તમામ 5 રાજ્યો કે જ્યાં આંતરરાષ્ટ્રીય સરહદો જોડાયેલી છે બીજા દેશો સાથે, તે જ વિસ્તારોની તેઓ મુલાકાત લેવાના છે અને ત્યાં સુરક્ષા વ્યવસ્થા ચોક્કસ કરી ઘૂસણખોરી ઉપર રોક કેવી રીતે લાગે. બંગાળમાં હવે સરકાર બની ગઈ છે તો ત્યાં પણ ઘૂસણખોરી ઉપર રોક લગાવવાની છે. આસામ છે, આ તમામ અને બાકીના ઉત્તર પૂર્વીય રાજ્યો કે જેની સીધી સરહદ બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે તો અને નેપાળ સાથે પણ જોડાયેલી સરહદોની વાત પણ કરવામાં આવી રહી છે. એટલે તમામ જગ્યા ઉપર સુરક્ષા ઉપર તેમનું ફોકસ છે કે ઘૂસણખોરી રોકી અને દેશને વધુ સુરક્ષિત કેવી રીતે કરવી સરહદો, તેનું ફોકસ છે. અને એટલા માટે ગુજરાતની તેમની આ મુલાકાત મહત્વની બની જાય છે. એટલે 2 મુખ્ય કારણ છે. સંસદીય વિસ્તારના વિકાસ કાર્યો તેઓ હંમેશા જોડાતા જ હોય છે, તેમાં કોઈ મોટી વાત નથી. એક સાંસદ તરીકે તેમણે પોતાની સંસદીય ક્ષેત્રને સર્વશ્રેષ્ઠ બનાવવાનો પ્રયાસ કર્યો છે. નાનામાં નાના કામ માટે તળાવનું લોકાર્પણ હોય, સ્કૂલનું ખાતમુહૂર્ત હોય, સ્કૂલનું લોકાર્પણ હોય કે પછી વાંચનાલય હોય કે હોસ્પિટલ હોય, તમામ એવા કાર્યક્રમો કે જે પ્રજાલક્ષી હોય તેની અંદર તેઓ સાંસદ તરીકે સીધી પોતે કેન્દ્રીય ગૃહમંત્રી અને વ્યસ્ત કાર્યક્રમ હોવા છતાં પણ તેઓ મહિનામાં 2 વખત ગુજરાત આવી અને પોતાના સંસદીય ક્ષેત્રના વિકાસ કાર્યોની સમીક્ષા કરતા હોય છે. ગત વખતે પણ તેઓ આવ્યા ત્યારે તેમણે પોતાના વિસ્તારના વિકાસ કાર્યોની સમીક્ષા કરી. સરખેજ ગાંધીનગર હાઈવેના રીડેવલપમેન્ટની વાત હોય, ત્યાંથી નવો રસ્તો જે બનાવવાની વાત છે, આઇકોનિક રોડ, તેની વાત હોય, એવા તમામ વિસ્તારો હતા. તળાવોના ઇન્ટરલિંકિંગની વાત હોય, હરિયાળો બનાવવાની વાત હોય, એક પેડ માં કે નામને વધુ વિસ્તાર કરવાની વાત હોય, તમામ એવા મુદ્દાઓ કે જે સીધા જનતા સાથે જોડાયેલા છે તેના ઉપર તેમનું ફોકસ રહેતું હોય છે. એટલે આ વખતે પણ એ ફોકસ છે જ, પણ તેની સાથે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી, સંગઠન અને સરકારનો તાલમેલ, તેને લઈને 27નો રોડમેપ અને બીજી તરફ હરામી નાળામાં સુરક્ષાને લઈને કેવી રીતે બીએસએફ કામ કરી રહ્યું છે અને તેને વધુ મજબૂત કેવી રીતે કરી શકાય અને ત્યાં કેવી રીતે સુરક્ષા વધારી શકાય, આ તમામ એજન્ડાઓ સાથે કેન્દ્રીય ગૃહમંત્રીની આ મુલાકાત જે છે એ ખૂબ મહત્વની બની રહેશે. આજની વાતમાં અત્યારે તો બસ આટલું જ. સમાચાર જોતા રહો ગુજરાત.